मच्छर कैसे पैदा होते हैं? मच्छर वैसे पैदा होता है जैसे कोई नहीं होता। कैसे? आवाजे મોત ભાઈ બન કેવું? ડોગેશ બેન ડોગેશ તમારે આવવાનું એ ભાઈ આરામથી તમારે આવવાનું હે તા વિશે બે ત્રણ શબ્દ કહી દેશે એ ભાઈ મિત્રો કેમ છો બધા મજામાં છો ને અને આજે 11 વાગી ગયા કેમ કે આજે લેટ ઉઠ્યા અને આપણી ગેંગ તો સાફ સફાઈ કરે છે કેમ કે આપણે અહીંયા સાફ સફાઈ કરવાની છે જો જયેશભાઈ આપણે અહીંયા સાફ સફાઈ આપણે 11 જણને સાફ સફાઈનું મળ્યું કેવું લાગે હું મજા જ આવે ને મજા આવે બીજાને ખાવાનું બનાવે ને તેમ છે અને આપણે હેતભાઈ રહ્યા આજે બાકાચી કી છે કે કેવું જીતું બહુ સારું છે અમારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે પગમાં બે ત્રણ લાલ કીડી ચોટી ગઈ પણ કાંઈ નહીં ચાલે નાનો છોરું મરી ગયો અને આમાં કડી એકલો જ અહીંયા કામ કરે જો ચાલો આપણે થોડી વારમાં મળીએ મિત્રો આકૃતિ દોરે આ હું દોરે એમ લાગે તમને આ જો આની અંદર હું ફેર પડે દોરે આનું મોઢું જો અને આ તો શું કરે गेम रमे है काई नत कर કઈ નહીં ગેમ રમે આવી ગયો દેખાડું ई तो પછી ડિલેટ થઈ જાય જો દેખાડો હજી લોક ખોલેલો છે દેખો મિત્રો ગેમ ચાલુ હોય તો ગેમ આ રિસેન્ટ જોઈ લો ઈ એમ ના કાઢતી લે તમે તો નામ આપણે શું કરું હું એલા બધી જો ગોઠવું છું જો કલર આ કલર ગોઠવા મે જો કેલું ગોઠે આ બે ત્રણ પેકેટ ગોઠવા આ બાકી કરતે ગોઠવું ગળી તારું કામ હે ઈ ગીત વગાડે છે શું કરતો અહીં આપણે ગીત અને મેનેજમેન્ટ ગીત મેનેજમેન્ટ બધી મેનેજમેન્ટ વસાવા તું દોરા એ તું દોરા ફેફડા આવ્યા બંધ થઈ ગયું હવે આપણે જે છે રેલીમાં બસમાં બે આખી ગેંગ છે આપણી ગેંગ પાછળ છે કેવો જયેશભાઈ હજી છે હવે આપણે અહીંયા તંબાકુ છોડવી છે એટલે માણસો ભેગા કરવા જઈએ છે અમને તો પછી ત્યાં સમજાવશે સ્ટાર્ટિંગ ક્યાંથી કરીએ બાદ છે કાકીને કેવું કાકા અહીંયા કામ વિશે થોડું 5 મિનિટ થાય આરોગ્ય કેન્દ્ર 5 મિનિટ દાદા અહીંયા 5 મિનિટ માટે ખાલી આરોગ્ય કેન્દ્ર પર તા વિશે સમજાવશે આવશો 5 મિનિટ ખાલી આવ્યું આરોગ્ય કેન્દ્ર આપણે અહીંયા બસ મોડું અહીંયા ઉપર ચાલો આગળ તો ના પાડે મિત્રો આ ગાલી તો પેલા લઈ લીધી પેલા તો પિકઅપ આગળ આવી ગઈ અને તો આ ગાલીમાં તો કહી દીધું છે લગભગ આ જતે હવે એક બાજુ કોઈ છે નહીં જોઈએ તે બે આગળ કોઈ મળે તો કહી દે અમને જો કાકા મળી ગયા છે એ પાછા અંદર જતા લગભગ કામમાં છે કાકા છગડો લઈને જતા મિત્રો હવે આપણે ડોગેશભાઈ જોડે વાત કરી આવતા હોય તો ડોગેશ બેન ડોગેશ તમારે આવવાનું એ ભાઈ આરામથી તમારે આવવાનું હે તા વિશે બે ત્રણ શબ્દ કહી દેશે એ ભાઈ ચાલો તમે ડોગેશ બેન ચાલો તમે યાર થોડી વાર સમજાઈ દે તા વિશે ચાલો જોડાવા માંગે છે ચાલો કાકી ખાલી 5 મિનિટ અહીંયા તા વિશે સમજાવવાનું છે તમે આવશો અહીંયા જ આપણે આરોગ્ય કેન્દ્ર 5 મિનિટ ખાલી 2 જ મિનિટ હવે કે છે તાવ વિશે કેવું જઈ હવે મજા લઈએ ચાલો પછી બે ત્રણ અલગ એક લઈ લો ને આ બાજુ ફોટો પછી પીડી વર્ક જ છે પણ એ એક વધારાનું કામ છે એના ઉપરાંતના સરકારના જે બીજા પ્રોગ્રામ્સ ચાલે છે એ બધા જ ચલાવવાની ડ્યુટી હોય છે ઘણી વખત પેશન્ટને એમ થાય કે અહીંયા દવા દેવાય સિવાયની બીજા ફોન ચાલુ હોય વાત હોય તો એ પણ બધા જ બાળકને બીજી પ્રવૃત્તિઓ અમારે એટલી જ હોય છે કે દાખલા તરીકે બાળકોને વેક્સિનેશનથી માંડી અને મોટી જે બહેનો હોય એ લોકોનું મેડિકલ ચેકઅપ થાય HB ચેકઅપ તમામ નાના બાળકથી માંડીને વડીલ સુધીના તમામ વર્ગમાં PHCનું મેઇન ધ્યેય છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર વ્યક્તિ બીમાર પડે એના કરતાં બીમાર ત્યાં પહેલાં શું ધ્યાન રાખવું એ માર્ગદર્શન આપવાનું એ આપણું કામ છે હવે રેલી કાઢવાની છે આપણે હા જો રેલી કાઢવાનું હાય કરતા 5 રૂપિયાની સ્વસ્થ જીવન જો મિત્રો રેલી કાઢે
આપણી ગેમ પર હા ની લાઈન ભાઈ લાઈન તો હે આટલી મોટી હા બીજું બધું કરવાનું મૂકીને બધું કરે છે સ્લો આ જો આવડે તો ને જય ભારત જય જો સ્વસ્થ જીવન અપનાવું મજા લે એટલે જોવા દે છોરાને ભાઈબંધ જોઈ લે આરામથી જોઈ લે લે ભાઈબંધ આઈ જા અવાજે મોત ભાઈબંધ કેવું ગાડી આવે કયા ધોરણમાં ભણે મિત્રો ચોથા ગાડી આવે વૃદ્ધલા ફોટો લઈ લે ભાઈબંધનો ફોટો પાલે હા જો સ્લોગન બોલતા બોલતા જાય ખબર નહીં કે આ સ્લોગન બોલે છે ભાઈબંધ કેવું મજામાં મજે મોજ લે ભાઈબંધ શાંતિ રાખજો જો ડાયલોગ બોલવાનું મેકિંગ બધું કરે છે મોમો મિત્રો આજની રેલીની સમાપ્તિ અહીંયા જ થઈ છે કેવું મયંકભાઈ શું અંગૂઠો બતાવે એમ લાઈક કરો હવે જયેશભાઈ સમજાવશે શું બોલ્યા તમે સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ શેર કરી દેજો હજી તો વ્લોગ કે છે તમારા ભાઈ મચ્છર દૂર ને કે તેજો દૂર મચ્છર દૂર તેજો દૂર નવો ડાયલોગ છોટા એ જો આગળ છે સોરી મિત્રો આજે અમે હવે થાકી ગયા છે હવે પછી મળ્યા હવે પછી इंटरव्यू चालू रखा हम हम लोग क्या कर रहे चल सवाल अपनी मच्छर कैसे पैदा होते हैं मच्छर वैसे पैदा होता है जैसे कोई नहीं होता कैसे वो खाली मैं ही जानता हूँ वो खाली मैं ही जानता हूँ जैसे कि कोको कोला का मालिक किसी को उसका रेसिपी नहीं बताता वैसे मैं मच्छर बनाने की रेसिपी किसी को नहीं देता मद हाय हाय तेजस भाई फोन ની હાલત શું કહી રહ્યા એક જ બાપનો જે એને આ નીકળી ગયું હતું હવે ચાલુ થઈ તોડવાની હાલત બગાડ નાખી મને નથી બોલાવતા ને ફોન તોડને બગાડ કામ કરે છે આ જો આવા ને આવા અને બહાર રમવા બોલાવે છે ચાલો પછી મળીને બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ અને જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હોય અને આ લોકો તો હવે ઊંઘવા પડી ગયા ચાલો મળીએ કાલના નવા બ્લોગમાં